હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની સીમમાં કીમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાંસોટના પાંજરોલી અને ઓલપાડ તાલુકાના અણીતા, ઉમરાછી, વડોલી, બોલાવ, સ્યાદલા અને કીમના આગેવાનો દ્વારા આગામી તારીખ 6 માર્ચથી 8 માર્ચ સુધી 3 દિવસીય પુનઃ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હાંસોટનું પાંજરોલી ગામ કીમ નદીના કાંઠે આવેલું છે। ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે। લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો। જો કે કીમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થયો હતો અને ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે। ત્યારે પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે। તેમજ ગંગેશ્વર મહાદેવ ખાતે તર્પણ વિધિ થતી હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલ છે। આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે। લોકવાયકા મુજબ ભોયરું ભરૂચના લખી ગામ નીકળે છે। જો કે ગ્રામજનો અને અન્ય ગામનો આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હાંસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા, ઉમરાછી, વડોલી, બોલાવ, સ્યાદલા અને કીમના આગેવાનો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષો પહેલા બંધ થયેલ ભાતીગળ મેળાને આગામી મહાશિવરાત્રી નિમિત્તે ફરીથી શરૂ કરવા માટે આયોજન હાથ ધરાયું છે। મેળા થકી ભક્તો મહાદેવના દર્શન કરે તે માટે આગામી તારીખ 6 માર્ચથી 8 માર્ચ સુધી એટલે કે બુધવારથી શુક્રવાર સુધી 3 દિવસીય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। જો કે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતા ભક્તો ગંગેશ્વર મહાદેવના દર્શન સરળતાથી કરી શકશે। અહીંયા હાલમાં જે આપણે ઊભા છે એ બહુ પૌરાણિક મંદિર છે અને એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે, પરંતુ અમારા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે। પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ 400 વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે, અમારા વરવા કહેતા હતા। પરંતુ તે સમયે અહીંયા હાંસોટ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું, પરંતુ અમારે કીમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ ગંગેશ્વર મહાદેવના જે પરચાથી ભક્તોની આસ્થા વધેલી માટે આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે, દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે। એટલે માટે હા, બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતાં બીજા એક પૌરાણિક મંદિર છે, એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ। એ નીલકંઠ મહાદેવના મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોંયરાની સ્થાપના ભોંયરું રચવામાં આવેલું હતું અને તે ભોંયરું પણ અત્યારે હાલમાં ત્યાં છે, પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કહે કોઈ ઢોર ચારવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે, એટલા માટે એ ભોંયરાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને ભોંયરું પણ અત્યારે છે એ ભોંયરું અહીંયાથી કીમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ સુધી હાંસોટ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।